હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આજે દુનિયાના શહેરોમાં ગરમી એક સાયલેન્ટ કિલરની જેમ ફેલાઈ રહી છે। ખાસ કરીને ગ્લોબલ સાઉથ એટલે કે ગરીબી દેશોના શહેરોમાં આ સમસ્યા ખૂબ જ ભયંકર બની ગઈ છે। ઝડપથી વધતા આ શહેરો, ઓછા સંસાધનો અને ગ્લોબલ વોર્મિંગના કારણે ગરમી હવે રોજબરોજની જિંદગીને સીધી અસર કરી શકે છે। લોકો કામ કરી શકતા નથી અને બાળકો શાળાએ જઈ શકતા નથી। બીમાર લોકો હોસ્પિટલ પહોંચી શકતા નથી। ગરમીથી વીજળીના માંગ એટલી વધી જાય છે કે સમગ્ર સિસ્ટમ પર બોજ પડે છે। પ્રદૂષણ પણ વધે છે। શહેરોમાં અર્બન હીટ આઇલેન્ડ ઇફેક્ટને કારણે તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધારે રહે છે। આ ગરમી હવે માત્ર ગરમી નથી પરંતુ મૃત્યુ, બેરોજગારી અને ભૂખમરાનું કારણ બની રહી છે। વિશ્વ બેંકના નવા રિપોર્ટમાં ડરામણા આંકડા સામે આવ્યા છે। 2050 સુધીમાં શહેરોમાં રહેતા ગરીબ લોકોની સંખ્યા જે ખતરનાક ગરમીનો સામનો કરી રહી છે તેમના 700% વધારો થશે। અને જેનો અર્થ એ છે કે આજે જેટલા ગરીબો ગરમીથી પ્રભાવિત છે તેના કરતાં 7 ગણા વધુ લોકો 2050માં આગ ઓગતી ગરમીમાં શેકાશે અને ગરીબ થઈ જશે। સૌથી વધુ જોખમ પશ્ચિમ આફ્રિકા અને દક્ષિણ પૂર્વ એશિયાના શહેરો પર છે। અહીં ગરીબ પરિવારો, બહાર કામ કરતા મજૂરો, વૃદ્ધો અને બાળકો સૌથી પહેલા શિકાર બનશે। જો અત્યારે કોઈ પગલાં નહીં લેવામાં આવે તો હીટવેવ વધુ ઝડપથી અને લાંબી બનશે અને લોકો મૃત્યુ પામશે। પરિવારો વિખેરાઈ જશે અને આખું શહેર ઠપ થઈ જશે અને ગરીબોની સંખ્યામાં ખૂબ જ વધારો થઈ શકે છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।